મંડે માક વાટકો રાજીવ મણિયાના પ્રણામે જય જીનેન્દ્ર. ઘણા વર્ષો પહેલા જાપાનના એક ક્યોટો શહેરમાં હારુટો નામનો એક ચાને ઓળખવામાં પારંગત એવો એક વ્યક્તિ રહેતો હતો. આ હારુટોનો આ જે વાટકો હતો એ ખૂબ જ એને બહુ જ પ્રિય હતો. વાટકો દેખાવામાં એકદમ સાદો જ હતો, પણ છતાં બી એને એ ખૂબ ગમતો. એક વખત એ ચાનો વાટકો હાથમાંથી છટકી ગયો અને એના 5-6 ટુકડા થઈ ગયા. ત્યાં જે બધા બેઠા હતા એ લોકોને લાગ્યું કે હારુટો છે ને એકદમ જ આને જોઈને અપસેટ થઈ જશે. પણ હારુટોએ એ જે 5-6 ટુકડા હતા એ ભેગા કરીને હાથમાં લઈને બોલ્યો કે આ હજી પૂરી રીતે તૂટ્યો નથી. હારુટો આ તૂટેલા ટુકડાને કિત્સુંગી નામના કારીગર પાસે લઈ ગયો. કિત્સુંગી એ કારીગરનું નામ નથી, પણ એક કળાનું નામ છે કે જે આ બધા ટુકડાઓને જોડેથી જોડે છે. આ કારીગરે આ દરેક ટુકડાને પ્રાકૃતિક ગુંદરથી લગાડી ચોંટાડીને એના ઉપર સોનેરી ભૂકો લગાડ્યો અને એવી રીતે એને ફિનિશ કરી આપ્યું કે જેનાથી આખો એ વાટકાની ચમક જ બદલાઈ ગઈ. એટલે એ પહેલા કરતા વધારે સરસ થઈ ગયો. હારુટો આ જોઈને ખુશ થઈ ગયો. વર્ષો થઈ ગયા અને હારુટો આ જ એનો જે વાટકો હતો એ જ વાટકો વાપરતો રહ્યો. જ્યારે જે લોકોએ આ વાટકાને જોયો ત્યારે લોકો એ વાટકાના વખાણ કરવા કરતા આ વાટકાની પાછળની થરાયેલી ઘટનાને હંમેશા યાદ કરતા. વર્ષો સુધી હારુટો આને વાપરતો અને હવે એ તિરાડને કારણે આખો આ જે વાટકો બદલાઈ ગયો હતો એનાથી લોકોની બી દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી. મિત્રો, હારુટોના આ વાટકાની જેમ આપણે પણ જીવનમાં ઘણી બધી તિરાડો આપણા જીવનમાં ધરાવીએ છીએ. ચાલો આપણે પછી તે નિષ્ફળતાની હોય, પછી તે દિલ તૂટવાની હોય, કોઈ સ્વજનને ગુમાવવાની હોય, આપણે કિત્સુંગી આપણને એ જ શીખવાડે છે કે આપણે સાજા થવાનો અર્થ એ નથી કે આપણે ભૂતકાળના ઘાને ભૂંસી નાખીએ. એનો અર્થ એ છે કે આપણે ઘાને પણ માન આપીએ અને તેને ખુશીને સોનાથી ભરી દઈએ અને આપણા જીવનને એક અનોખા ભાગથી જીવવાની રીતે ચમકવા દેવા. તેથી તમે પણ તમારા જીવનમાં આવા કોઈ પણ ઘટનાને પરિવર્તિત કરો, એ ઘાટની પોતાની ઓળખ ઊભી કરો એન્ડ મેક યોર માર્ક.